અસત્યો માહિતી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. આ પંક્તિ સાંભળી? એમાં એક સંગીત છે, એક લય છે, ખરું ને? પણ આ બધું આવે છે ક્યાંથી? શું આ એમ જ કોઈ સંયોગથી ગોઠવાઈ ગયું છે? ના, બિલકુલ નહીં. આની પાછળ તો એકદમ પાક્કું ગણિત કામ કરે છે. તો ચાલો આજે એ જ ગણિતને ઉકેલીએ. આપણો આજનો વિષય છે કવિતાનું ગણિત, ગુજરાતી છંદનો એક સરળ પરિચય. આજના આ સફરમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. પહેલાં તો એ સમજીશું કે આ છંદ છે શું, પછી એના મૂળભૂત ઘટકો જોઈશું, અને છેલ્લે એના બે મુખ્ય પ્રકારો અક્ષરમેળ અને માત્રામેળ ને ઉદાહરણો સાથે સમજીશું. તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા અને સૌથી પાયાના સવાલથી. આખરે આ છંદ એટલે શું? સાવ સાદા શબ્દોમાં કહીએ તો છંદ બીજું કંઈ નહીં પણ કવિતાની મીઠાશ પાછળની એક નિયમબદ્ધ ગોઠવણ છે. વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો કાવ્યમાં વાણીની મધુરતા લાવવા માટે નિયમ અનુસાર કરવામાં આવતી મેળવણીની રચનાને છંદ કહે છે. આ એ જ નિયમો છે જે સામાન્ય શબ્દોમાં પણ સંગીત ભરી દે છે. હવે છંદના મુખ્યત્વે બે રસ્તા છે એમ કહી શકાય. એક છે અક્ષરમેળ, જેમાં આપણે અક્ષરોની સંખ્યા પર ધ્યાન આપીએ છીએ, અને બીજો છે માત્રામેળ, જેમાં અક્ષરોની સંખ્યા નહીં પણ એના ઉચ્ચારણનો સમય એટલે કે માત્રા માપીએ છીએ. પણ ભલે આપણે અક્ષરમેળની વાત કરીએ કે માત્રામેળની, બંનેને સમજતા પહેલાં છંદના બે સૌથી મહત્વના પાયાના પથ્થર સમજવા ખૂબ જ જરૂરી છે, અને એ છે લઘુ અને ગુરુ અક્ષર. અને જુઓ, આને સમજવું તો રમત વાત છે. જે અક્ષર બોલવામાં ઓછો સમય લાગે, જેમ કે અ, ઈ કે ઉ જેવા ટૂંકા સ્વરવાળા અક્ષરો, એને કહેવાય લઘુ, અને એને આપણે યુની નિશાનીથી બતાવીશું. હવે જે અક્ષર બોલવામાં થોડો વધુ સમય લાગે, જેમ કે આ, ઈ, ઉ જેવા લાંબા સ્વર હોય, એ થયો ગુરુ. એની નિશાની છે એક આડી લીટી, એટલે કે ડેશ. બસ આ બે જ નિશાનીઓ, લઘુ અને ગુરુ, આખા છંદના ખેલનો પાયો છે. હા, એ વાત ખરી કે આમાં અમુક અપવાદો પણ છે. જેમ કે પંકજ શબ્દ છે, એમાં પ આમ તો લઘુ જેવું લાગે, પણ એની ઉપર જે તીવ્ર અનુસ્વાર છે ને, એના કારણે એ ગુરુ ગણાય. એવી જ રીતે નિષ્ફળ શબ્દમાં ની પછી જોડાક્ષર આવે છે, એટલે ની પણ ગુરુ બની જાય છે. ઓકે, તો હવે આપણે અક્ષરમેળ છંદના સૌથી મજેદાર ભાગ તરફ આવીએ છીએ. જ્યારે આ લઘુ અને ગુરુ અક્ષરો 3-3ના ગ્રુપમાં ગોઠવાય ત્યારે એને ગણ કહેવાય છે. અને આ ગણનું આખું બંધારણ સમજવા માટે એક જાદુઈ સૂત્ર છે. અને એ જાદુઈ સૂત્ર છે, ધ્યાનથી સાંભળજો, ય મા તા રા જ ભા ન સ લ ગા. બસ આટલું જ. આ એક વાક્ય જો મગજમાં બેસી ગયું તો સમજો કે અક્ષરમેળ છંદના 8 ગણ આંગળીના ટેરવે આવી ગયા. આ કોઈ માસ્ટર ચાવી જેવું છે જે છંદના બધા જ તાળા ખોલી નાખશે. તો હવે સવાલ એ છે કે આ સૂત્રનો ઉપયોગ કરવો કઈ રીતે? અરે, એકદમ સહેલું છે. માની લો કે આપણે ય ગણનું બંધારણ જાણવું છે, તો સૂત્રમાંથી યથી શરૂ કરીને 3 અક્ષર લઈ લેવાના, ય મા તા. હવે જુઓ, ય લઘુ છે, મા ગુરુ છે અને તા પણ ગુરુ છે, તો ય ગણનું બંધારણ શું થયું? લઘુ ગુરુ ગુરુ, એટલે કે યુ ડેશ ડેશ. બસ આ જ રીતે બાકીના બધા ગણ પણ શોધી શકાય છે. છે ને મજેદાર? સરસ. તો હવે ગણની આ સમજ સાથે ચાલો અક્ષરમેળ છંદને થોડું ઊંડાણથી જોઈએ. યાદ રાખજો, અક્ષરમેળ એટલે અક્ષરોનો મેળ, એટલે કે દરેક લાઇનમાં અક્ષરોની સંખ્યા નક્કી જ હોય. હવે અહીં એક ખાસ ટીપ આપું છું જે પરીક્ષામાં બહુ જ કામ લાગશે. શિખરણી, મંદાક્રાંતા અને પૃથ્વી, આ ત્રણેય છંદમાં 17 અક્ષર હોય છે, એટલે ઘણીવાર કન્ફ્યુઝન થાય. પણ ગભરાવાની જરૂર નથી. એમને ઓળખવાની ચાવી એમના પહેલા 3 અક્ષરોમાં જ છે. જો પંક્તિ ય ગણ એટલે કે લઘુથી શરૂ થાય તો એ શિખરણી જ હોય. જો પહેલા 3 અક્ષરો ગુરુ હોય એટલે કે મ ગણ તો એ મંદાક્રાંતા. અને જો શરૂઆત જ ગણ એટલે કે લઘુ ગુરુ લઘુથી થાય તો એ પૃથ્વી છંદ છે. યાદ છે આપણે કઈ પંક્તિથી શરૂઆત કરી હતી? અસત્યો માહિતી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. ચાલો હવે એનું પોસ્ટમોર્ટમ કરીએ. ગણી જુઓ, એમાં બરાબર 17 અક્ષરો જ છે. હવે એનું બંધારણ ચેક કરીએ. અ લઘુ છે, સ પછી જોડાક્ષર ત્યો આવે છે,
એટલે નિયમ પ્રમાણે સ ગુરુ ગણાશે. ત્યો તો પોતે ગુરુ છે જ. તો પહેલા 3 અક્ષર શું થયા? યુ માઇનસ માઇનસ એટલે કે યગણ. અને આ જ રીતે આખી પંક્તિનું બંધારણ યમન સભલગા સૂત્રમાં એકદમ ફિટ બેસે છે. અને આ જ શિખરિણી છંદની ઓળખ છે. જોયું? એકવાર નિયમ ખબર હોય પછી કેટલું સહેલું છે. તો અક્ષરોની ગણતરીવાળો ભાગ અહીં પૂરો. ચાલો હવે છંદના બીજા પ્રકાર તરફ આગળ વધીએ. માત્રામેળ છંદ. અહીંયા આપણે અક્ષર નથી ગણવાના. અહીં ગણતરી થશે માત્રાની. અને આનું ગણિત તો એનાથી પણ સહેલું છે. બસ એક જ નિયમ. દરેક લઘુ અક્ષરની 1 માત્રા ગણવાની અને દરેક ગુરુ અક્ષરની 2 માત્રા. બસ આટલું જ. આ માત્રામેળમાં એક ખૂબ જ પ્રચલિત છંદ છે હરિગીત. અને એનું ઉત્તમ ઉદાહરણ છે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ચાલો સાથે મળીને આની માત્રાઓ ગણીએ. ભૂ ગુરુ છે એટલે 2 માત્રા. લો એ પણ ગુરુ એટલે બીજી 2 માત્રા. ભ લઘુ છે એટલે 1 માત્રા. એમ આખી પંક્તિની માત્રાઓનો જો આપણે સરવાળો કરીએ તો શું જવાબ આવશે? બરાબર 28. અને આ 28 માત્રા જ હરિગીત છંદની ઓળખ છે. માત્રામેળમાં બીજો એક જાણીતો છંદ એટલે દોહરો. એ એના ખાસ તાલને કારણે ઓળખાય છે. એમાં 4 ભાગ એટલે કે ચરણ હોય છે. પહેલા અને ત્રીજા ચરણમાં 13 માત્રા હોય અને બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા. આ 13-11નો તાલ જ દોહરાની સાચી ઓળખ છે. તો આપણે છંદના નિયમો અને એના પ્રકારોને સમજ્યા. પણ હવે સવાલ એ છે કે આ બધું યાદ કઈ રીતે રાખવું? અને એનો એક જ જવાબ છે મહાવરો એટલે કે પ્રેક્ટિસ. છંદમાં માસ્ટરી મેળવવા માટે બસ આ 3 પગલાં જ લેવાના છે. પહેલું, લઘુ ગુરુના નિયમો અને એની નિશાનીઓ એકદમ પાક્કી કરી લો. બીજું, પેલું જાદુઈ સૂત્ર યમા તારાજ ભાન સલગા, એને તો બસ ગોખી જ લેવાનું. અને ત્રીજું અને સૌથી અગત્યનું, દરરોજ કોઈ કવિતા લઈને એનો છંદ ઓળખવાનો પ્રયત્ન કરો. અને અંતમાં એક વિચાર મૂકીને જાઉં છું. હવે જ્યારે કવિતાની પાછળનું આખું ગણિત જાણી લીધું છે, તો પછી કોઈ મનગમતી કવિતા લઈને તેના સંગીતનું રહસ્ય ઉકેલવાનો પ્રયત્ન કેમ ન કરવો?